પ્રિસ્ક્રિપ્ટિવ પ્રોસેસ મોડલ આપણો નેક્સ્ટ ટોપિક છે. એમાં આપણે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં જોઈએ તો પ્રિસ્ક્રિપ્ટિવ પ્રોસેસ મોડલનો શું બેઝિકલી યુઝ થાય છે કે એની એક ગાઈડલાઇન્સ હોય છે કે એનું એક ફ્રેમવર્ક હોય છે જે સ્ટ્રક્ચર રિલેટેડ હોય છે જેનાથી આપણે સોફ્ટવેર ઇઝીલી ડેવલપ કરી શકીએ છીએ. તો ફર્સ્ટ આપણે જોઈશું પ્રિસ્ક્રિપ્ટિવ પ્રોસેસ મોડલ વેર ઓરિજિનલી પ્રપોઝ ટુ બ્રિંગિંગ ટુ ઓર્ડર ટુ ચાયર્સ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ. શેના માટે છે? એક સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે છે. A prescriptive process model is model that describe how to do according prescriptive process model that describe how to do according to a certain software process system. Prescriptive models are used to guideline to or framework to or organize and structure how software development activity should be performed and in what orders. કે પ્રિસ્ક્રિપ્ટિવ મોડલ છે એની ગાઈડલાઇન્સ છે, એનો એક ફ્રેમવર્ક છે. કોઈ બી લેંગ્વેજ હોય છે એનું એક ફ્રેમવર્ક હોય છે. સી લેંગ્વેજ છે, કોઈ બી લેંગ્વેજ, તો એના ફ્રેમવર્ક પરથી તમે કોઈ બી એપ્લિકેશન્સ યા સોફ્ટવેર તમે બનાવી શકો છો. તે આ એ જ ટાઈપનું એક ફ્રેમવર્ક છે. એ શું ફ્રેમવર્ક પરફોર્મ કરશે? સોફ્ટવેર ડેવલપ માટેની જે એક્ટિવિટી શુડ બી પરફોર્મ એન્ડ ઇટ વોટ ઓર્ડર, કે જે ઓર્ડરમાં થવી જોવે, જેમ કે ફર્સ્ટ આપણે કોમ્યુનિકેશન્સ કરીએ છીએ, પ્લાનિંગ કરીએ છીએ, એવી રીતના જે સ્ટેપ બાય સ્ટેપ થાય છે એને પ્રિસ્ક્રિપ્ટિવ પ્રોસેસ મોડલ કહે છે. પ્રિસ્ક્રિપ્ટિવ પ્રોસેસ મોડલના એના જે ટાઈપ્સ છે, વોટરફ્લો મોડલ છે, ઇન્ક્રીમેન્ટ મોડલ છે, રેડ મોડલ છે. ઇવોલ્યુશનરી પ્રોસેસ મોડલની અંદર એના 3 ટાઈપ્સ છે. ફર્સ્ટ છે પ્રોટોટાઇપ મોડલ, સ્પાઇરલ મોડલ, કોન્કરન્ટ પ્રોસેસ મોડલ. તો ફર્સ્ટ આપણે અહીંયા વાત કરીશું વોટરફ્લો મોડલની. જે બીજા નેક્સ્ટ વિડીયોમાં એના આપણે આગળ જોઈશું રેડ મોડલના જે બધા જે છે એ. અત્યારે આપણે હાલ વાત કરીશું વોટરફ્લો મોડલની. બેઝિકલી વોટરફ્લો પ્રોસેસ મોડલ એનો યુઝ શેના માટે થાય છે? એક સોફ્ટવેર ડેવલપ કરવા માટે થાય છે. ધ વોટરફ્લો મોડલ સમટાઇમ્સ કોલ્ડ ઇઝ અ ક્લાસિક લાઈફ સાયકલ. આને એક ક્લાસિક લાઈફ સાયકલ કહે છે. સજેસ્ટ અ સિસ્ટમેટિક સિક્વન્શિયલ અપ્રોચ સોફ્ટવેર ડેવલપમેન્ટ. એટલે શું છે? જે વોટરફ્લો મોડલ છે એ સિક્વન્શિયલ છે. સજેસ્ટ અ સિસ્ટમેટિક શું કરે છે? સિસ્ટમેટિક વર્ક કરે છે. અપ્રોચ ટુ સોફ્ટવેર ડેવલપમેન્ટ that begins with કસ્ટમર સ્પેસિફિકેશન ઓફ રિક્વાયરમેન્ટ્સ. જે કસ્ટમર જોડેથી જે રિક્વાયરમેન્ટ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ લે છે એની, એન્ડ પ્રોસેસ ટુ થ્રુ ધ પ્લાનિંગ, મોડેલિંગ, કન્સ્ટ્રક્શન એન્ડ ડિપ્લોયમેન્ટ ઇન ઓનગોઈંગ સપોર્ટ ટુ ધ કમ્પ્લીટ ધ સોફ્ટવેર. કે જે એક સોફ્ટવેર બનાવવા માટે જે કોમ્યુનિકેશનની જરૂર છે, પ્લાનિંગ, મોડેલિંગ, કન્સ્ટ્રક્શન્સ એન્ડ ડિપ્લોયમેન્ટ. તો આપણે અહીંયા ફર્સ્ટ વાત કરીશું કોમ્યુનિકેશન્સ. કોમ્યુનિકેશનના જે સ્ટેજ છે એની અંદર શું થશે? સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવું હોય તો કોમ્યુનિકેશનની અંદર શું કરશે? એક ક્લાયન્ટ હશે, એની જે બી રિક્વાયરમેન્ટ હોય, અથવા તો કોઈ કસ્ટમર હોય જે ડેવલપર જોડે કોમ્યુનિકેશન્સ કરશે અને કહેશે કે મારે આ ટાઈપનું જોવે છે, કે મારે હોસ્પિટલ ફોર એક્ઝામ્પલ કે મારે હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ જોવે છે, એનું સોફ્ટવેર ડેવલપ કરવું છે કસ્ટમરને. સો પહેલાં શું કરશે? બંને જણા કોમ્યુનિકેશન્સ કરશે કે મારે આ ટાઈપ્સની વેબસાઇટ જોવે છે, એની અંદર આટલા ફીચર્સ હોવા જોવે, આટલી મેડિસિન છે એટલી કેટલી અવેલેબલ છે, કેટલી નથી, એ બધું અંદર સોફ્ટવેરના અંદર આવી જવું જોઈએ. એ ટાઈપની એમની રિક્વાયરમેન્ટ છે કસ્ટમરની. નેક્સ્ટ એનું પ્લાનિંગ કરશે, એસ્ટિમેટિંગ આવશે એની અંદર, શિડ્યુલિંગ એન્ડ ટ્રેકિંગ. પ્લાનિંગમાં શું કરશે કે કેટલા મહિનામાં પ્રોજેક્ટ તૈયાર થવાનો છે એ પ્રમાણે એનું શિડ્યુલિંગ કરશે કે 1 મંથમાં અમે આટલું કરીશું. એને પ્રોજેક્ટને ટ્રેકિંગ કરીશું કે અહીંયા પહોંચે છે, અહીંયા પ્રોજેક્ટ છે. નેક્સ્ટ છે મોડેલિંગ. તો મોડેલિંગમાં શું થશે? એનું એનાલિસિસ થશે, એનું ડિઝાઇનિંગ કરવામાં આવશે કે જે વેબસાઇટ બનાવીએ છીએ તો એનું લેઆઉટ કેવું હશે વેબસાઇટનું, એ બધું ડિસ્કસ કરીશું અહીંયા. નેક્સ્ટ છે કન્સ્ટ્રક્શન્સ. કન્સ્ટ્રક્શનમાં શું થશે? કોડિંગ થશે, એને ટેસ્ટિંગ કરશે કે જે લેઆઉટ થઈ ગયું છે આપણું, ધેન કોડિંગ કરીશું એની અંદર કે જે પેજ છે, કે આપણે સપોઝ હોમ પેજ પર ક્લિક કરીએ તો હોમ પેજ ઉપર રિડાયરેક્ટ થઈ જાય, એના માટે કોડિંગ કરવામાં આવે છે, ટેસ્ટિંગ કરવામાં આવે છે કે જ્યારે જે સોફ્ટવેર બની જાય છે તો ત્યારે એનું ટેસ્ટિંગ કરીને પર્ટિક્યુલર વર્ક કરે છે કે નહીં સોફ્ટવેર, એના માટે હોય છે. નેક્સ્ટ છે ડિપ્લોયમેન્ટ. ડિપ્લોયમેન્ટમાં શું થશે કે જ્યારે સોફ્ટવેર રેડી થઈ જાય છે હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ્સ, તો શું કરશે? એને ડિલિવર કરશે, એનો સપોર્ટ અને એનો ફીડબેક
કે એનો ફીડબેક કેવો છે, કે તમે જે સોફ્ટવેર બનાવ્યું છે એ કસ્ટમરને સેટિસ્ફેક્શન થાય છે કે નથી થતું, એના માટે હોય છે. તો જે આ વોટરફ્લો પ્રોસેસ મોડલ કેમ યુઝ કરીએ છીએ, કે જ્યારે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ જે છે એ ફિક્સ જ હોય છે, મતલબ કોઈ ચેન્જ નથી થતો, કે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ ફિક્સ હોય છે, એમાં કોઈ ચેન્જ ના થાય કે મારે આવું જ ટાઈપનું સોફ્ટવેર જોવે છે એવું ડેવલપરને કહી દે છે, ડેવલપર એ ટાઈપનું કરી દે છે. પણ જ્યારે કસ્ટમરને એવું થાય છે કે મારે કંઈ ચેન્જ કરવું છે એની અંદર, તો હવે ડેવલપર એની અંદર ચેન્જ નથી કરી શકતું. જો એમની લિમિટેશન છે વોટરફ્લો પ્રોસેસ મોડેલની શું છે, ફર્સ્ટ ધ નેચર ઓફ ધ રિક્વાયરમેન્ટ વિલ નોટ ચેન્જ વેરી મચ ડ્યુરિંગ ધ ડેવલપમેન્ટ ડ્યુરિંગ ધ ઇવોલ્યુશન્સ, કે જ્યારે એની જે રિક્વાયરમેન્ટ છે વિલ નોટ ચેન્જ વેરી મચ ડ્યુરિંગ ધ ડેવલપમેન્ટ કરો છો, જ્યારે ડેવલપમેન્ટ કરે છે ત્યારે એની જે ફિક્સ રિક્વાયરમેન્ટ છે એ જ થશે, એની અંદર કોઈ નવું એડિશન તમે નહીં કરી શકો ડ્યુરિંગ ધ ઇવોલ્યુશન. સો સેકન્ડ છે ધ સેકન્ડ ઇમ્પાઇલ્સ દેટ યુ શુડ એટેમ્પ્ટ ટુ કમ્પ્લીટ ધ ગીવ સ્ટેજ બિફોર મૂવિંગ ઓન ધ નેક્સ્ટ સ્ટેજ, કે આમાં શું છે, લિમિટેશન શું છે વોટરફ્લો પ્રોસેસ મોડલની, કે ફર્સ્ટ આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ, ધેન પ્લાનિંગ, એવી રીતે જ્યાં સુધી ફર્સ્ટ સ્ટેજ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી નેક્સ્ટ સ્ટેજમાં વર્ક નહીં થાય બિફોર મૂવિંગ ઓન ધ નેક્સ્ટ સ્ટેજ. પછી જ એક સ્ટેજ કમ્પ્લીટ થાય પછી જ બીજા સ્ટેજમાં જશે, બીજામાંથી ત્રીજામાં જશે, એવી રીતે પ્રોસેસ થશે. ઇટ્સ ઓલ્સો મીન્સ દેટ કસ્ટમર કેન યુઝ એનીથિંગ અન્ટિલ ધ એન્ટાયર સિસ્ટમ ઇઝ કમ્પ્લીટ, કે જ્યારે કસ્ટમરને કેન નોટ યુઝ એનીથિંગ અન્ટિલ એન્ટાયર ધ સિસ્ટમ ઇઝ કમ્પ્લીટ. કસ્ટમર ક્યાં સુધી, જ્યાં સુધી ડેવલપ નહીં થઈ જાય ત્યાં સુધી એ સોફ્ટવેરને યુઝ નહીં કરી શકે. ડઝ નોટ અકાઉન્ટ ફોર ધ ફેક્ટ દેટ રિક્વાયરમેન્ટ કોન્સ્ટન્ટલી ચેન્જ, કે આ જે સોફ્ટવેર ડેવલપ થાય છે વોટરફ્લો પ્રોસેસ મોડલની અંદર, એની અંદર તમે રિક્વાયરમેન્ટ્સને કન્ટિન્યુઅસલી ચેન્જ ના કરી શકો છો, મતલબ સ્ટેટિક્સ રાખવું પડે છે. અને જો તમારે રિક્વાયરમેન્ટ ચેન્જ કરવી છે તો બીજા બધા ઘણા મોડલ છે, રેડ મોડલ છે, જેની અંદર આપણે આગળ જોઈશું કે કેવી રીતને વર્ક કરે છે. વેન ટુ યુઝ વોટરફ્લો મોડલ કેમ યુઝ કરીએ છીએ, રિક્વાયરમેન્ટ આર વેરી વેલ નોન, કે રિક્વાયરમેન્ટ તમારી પાસે વેરી વેલ નોન હોય છે, ક્લિયર અને ફિક્સ્ડ હોય છે. પ્રોડક્ટની ડેફિનેશન સ્ટેબલ હોય છે, કે એની કોઈ ટેકનોલોજીને અન્ડરસ્ટૂડ કરેલી હોય, એટલે જ વોટરફ્લો મોડલનો યુઝ કરી શકીએ છીએ. ટેકનોલોજીની ખબર હોય છે ત્યારે જ તમે એક સોફ્ટવેર ડેવલપ કરી શકો છો. નો એમ્બિગ્યુઅસ રિક્વાયરમેન્ટ્સ, રિસોર્સિસ વિચ રિક્વાયર્ડ એક્સરસાઇઝ આર અવેલેબલ ફ્રીલી, કે જે રિસોર્સિસ છે એ તમે કેવી રીતના ફ્રીલી અવેલેબલ હોવા જોવે જ્યારે તમારે યુઝ કરવું હોય ત્યારે. પ્રોજેક્ટ કેવો હોવો જોઈએ, શોર્ટ હોવો જોઈએ વોટરફ્લો મોડલનો યુઝ કરવો. This model can be used when the requirement of the complete system are clearly defined and understood, કે જ્યારે વોટરફ્લો મોડલનો તમારે યુઝ કરવો હોય ત્યારે ક્લાયન્ટની જે રિક્વાયરમેન્ટ હોય છે ક્લિયરલી ડિફાઇન એન્ડ અન્ડરસ્ટૂડ કરેલી હોય છે. મેજર રિક્વાયરમેન્ટ મસ્ટ બી ડિફાઇન હાવેર ડિટેલ્સ અવેલેબલ વિથ ધ ટાઈમ, કે જે રિક્વાયરમેન્ટ છે એ ડિફાઇન એના જે ટાઈમ પીરિયડ હોય એમાં થઈ જવી જોઈએ. ધેર ઇઝ અ નીડ ટુ ગેટ અ પ્રોડક્ટ ટુ ધ માર્કેટ અર્લિયર અ ન્યૂ ટેકનોલોજી બિગિન યુઝ, કે આમાં શું છે કે તમે જે ટેકનોલોજીનો યુઝ કરો છો એ નવી હોવી જોઈએ. રિસોર્સિસ વિથ ધ સ્કિલ સેટ આર નોટ અવેલેબલ, કે જે રિસોર્સિસના જે સ્કિલ સેટ છે એ અવેલેબલ નથી, ની જરૂરિયાત નથી. એન્ડ ધેર આર સમ હાઈ રિસ્ક ફ્યુચર એન્ડ ગોલ્સ. જ્યારે તમે વોટરફ્લો મોડલનો યુઝ કરો છો ત્યારે એમાં શું એક રિસ્ક છે, એની અંદર શું રિસ્ક રહે છે કે જ્યારે પાછળથી કંઈ ફેરફાર કરવો એ કરી નથી શકાતો, જે એ મોટાભાગના કેસીસમાં આપણે જોઈએ છીએ. ડેવલપમેન્ટ જ્યારે વર્કિંગ વર્ઝનમાં હોતું નથી ત્યારે એની મેજર ભૂલોને જે બધું જે ડેવલપમેન્ટમાં થાય છે, જે મોટો પ્રોજેક્ટ છે એના માટે વોટરફ્લો મોડલનો યુઝ નથી કરી શકાતો. આનો એક બેઝિક એડવાન્ટેજ કહીએ આપણે વોટરફ્લો મોડલનો તો શું છે કે સરળ રીતે બની શકે છે અને એને એકદમ મેનેજ બી કરી શકો છો. તમે જો નાના પ્રોજેક્ટ માટે યુઝ કરો છો તો વોટરફ્લો મોડલ બેસ્ટ છે. એની જો રિક્વાયરમેન્ટ ફિક્સ્ડ હોય તો તમે વોટરફ્લો મોડલનો યુઝ કરી શકો છો. જો એક મેન ડિસએડવાન્ટેજ શું છે કે એની અંદર તમારે જે રિક્વાયરમેન્ટ આપી છે એની અંદર કોઈ ચેન્જ નથી કરી શકાતો પાછળથી. અને આ જે વોટરફ્લો મોડલ છે એ શોર્ટ પ્રોજેક્ટ માટે જ છે. શોર્ટ સોફ્ટવેર તમે ડેવલપ ઇઝીલી કરી શકો છો આનીથી.
તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઇટરેટિવ પ્રોસેસ મોડલ.